જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે જોશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 જે છે એની સરકારે જાહેરાત છે ઘણા ટાઈમથી કરી દીધી હતી, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત હવે જેમને લોકોએ ઘર લીધું છે એમને સબસિડી માટે ફોર્મ છે એ જાતે ભરવાનું છે. આ જે ફોર્મ છે એ તમે ઘરે બેઠા ઓનલાઈન ભરી શકશો. આની અંદર ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને અહીંયાથી તમે એપ્લાય પણ કરી શકશો. આ પહેલા આપણે જોઈએ કે આ ફોર્મ છે એ કઈ જગ્યાએથી ભરવાનું છે. તો આની જે લિંક છે એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના MIS.gov.in. આ જે વેબસાઇટ છે એના પરથી જઈ અને તમે ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશો. આની વેબસાઇટ તમે નોટ કરી લો, PMAYMIS.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ફોર્મ છે એ ભરી શકો છો. આની અંદર જાતે જ તમે ફોર્મ છે એ ભરી શકો છો. કે આમાં તમે જોઈ શકો છો કે આની અંદર 4 સ્કીમ માટે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે એ થઈ ગયા છે, કે જેની અંદર એક તો BLC સ્કીમ છે કે BLC સ્કીમની અંદર 2.5 લાખ રૂપિયાથી સબસિડી છે એ મળવાપાત્ર થશે. આની અંદર EWS કેટેગરીના જે લોકો છે કે જેમની એન્યુઅલ ઇન્કમ 3 લાખ રૂપિયા છે અને જેમને 45 સ્ક્વેર મીટરનું ઘર છે એ લીધું છે એ લોકો આની અંદર ફોર્મ છે ભરી શકશે. ત્યારબાદ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ પાર્ટનરશિપ, કે આની અંદર 30 થી 45 સ્ક્વેર મીટર વાળાને 2.5 લાખ રૂપિયા સુધીની સબસિડી છે મળવાપાત્ર થશે. ત્યારબાદ અફોર્ડેબલ રેન્ટિંગ હાઉસિંગ જે છે એ સ્કીમ છે કે જેની અંદર 3 થી 6 લાખ રૂપિયાની ઇન્કમ વાળા લોકો છે એ ફોર્મ ભરી શકે છે. અને સૌથી વધારે કેટેગરી છે એ છે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ, કે જેને ISS કહેવામાં આવે છે. કોરોના પહેલા તમને ખ્યાલ છે કે જે લોકોએ ઘર લીધા હતા એમને 2.67 લાખની સબસિડી છે એ મળતી હતી. એ પણ ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ હેઠળ જ આવતી હતી. હવે સૌથી મહત્વની વાત ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમની એ છે કે આની અંદર 3 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા અને 9 લાખ રૂપિયા, એટલે કે મહત્તમ જેમની એન્યુઅલ ઇન્કમ 9 લાખ રૂપિયા છે એ લોકો આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે. આની અંદર ઘર લેવા માટે તમે લોન લીધેલી હોવી જરૂરી છે બેંક પાસેથી, અને તમારી જે લોન છે એ 1/9/2024 પછી સેન્શન થયેલી અને ડિસ્બર્સ થયેલી હોવી જોઈએ. એટલે કે જે લોકોની લોન છે 1/9/2024 પહેલા જેમને લોન મળી છે એમની સબસિડીને પાત્ર નથી, પરંતુ જેમને લોન છે એ 1/9/2024 પછી મળેલી છે અને જેમની એન્યુઅલ ઇન્કમ 9 લાખ રૂપિયા છે ફેમિલીની, એ આ યોજના અંતર્ગત અત્યારે ફોર્મ છે ભરી શકે છે. આની અંદર આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટે શું કરવાનું છે. તો સૌથી પહેલાં તો ફોર્મ ભરવા માટે તમારે અહીંયા ક્લિક ટુ પ્રોસીડ કરવાનું છે. ક્લિક ટુ પ્રોસીડ જેવું કરશો એટલે તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ કયા કયા આની અંદર જોશે. ડોક્યુમેન્ટની અંદર એપ્લિકન્ટ આધાર કાર્ડ, એટલે કે જે આવેદન કરે છે એમનું આધાર કાર્ડ, એમના આધારની ડિટેલ્સ, ફેમિલી મેમ્બરની એક્ટિવ જે બેંક અકાઉન્ટ ડિટેલ છે એ જોશે. તમે જે બેંક અકાઉન્ટ ડિટેલ નાખશો એની અંદર તમારી સબસિડી છે એ મળશે. ત્યારબાદ ઇન્કમ પ્રૂફ છે એ પણ આની અંદર જરૂરી છે. ત્યારબાદ જો તમારી કાસ્ટ છે SC ST અથવા તો તમારી જે કાસ્ટ છે એ OBCની અંદર આવે છે તો આની અંદર તમારે કાસ્ટ સર્ટિફિકેટ છે એ પણ જરૂરી છે અપલોડ કરવું. અને ત્યારબાદ લેન્ડ ડોક્યુમેન્ટ, જો BLCની અંદર વેરીફાઈ થયેલા હોય એમને પોતાનું લેન્ડ ડોક્યુમેન્ટ છે એ પણ આની અંદર આપવાનું છે. અને આ ઉપરાંત તમે જો લોન લીધેલી છે તો લોન માટે તમારે તમારું લોનનું અકાઉન્ટ નંબર હોય છે એ આની અંદર આપવામાં આવશે. હવે આની અંદર તમારે સૌથી પહેલાં તો પ્રોસીડ કરવાનું છે. પ્રોસીડની અંદર તમે જોઈ શકો છો કે તમારા હાઉસ હોલ્ડની, એટલે કે ઘરની જે ઇન્કમ છે એ કેટલી છે. અહીંયા તમારે તમારા ઘરની ઇન્કમ જેટલી હોય એટલે નાખી દેવાની છે વર્ષની. તમે કયું મિશન અંતર્ગત ફોર્મ ભરવા માંગો છો એ તમારે અહીંયા ઉપર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે ઇન્ડિયાની અંદર પોતાનું ઘરનું મકાન છે કે નહીં એ તમારે યસ અને નોની અંદર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે 20 વર્ષની અંદર
આગળ ક્યારેય આવાસ યોજનાનો લાભ લીધેલો છે કે નહીં એ તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારી એલિજિબિલિટી છે એ ચેક કરવાની છે. જો તમે એલિજિબલ હશો તો આ ફોર્મ છે ઓપન થઈ જશે. આની અંદર તમારે તમારો આધાર નંબર નાખવાનો છે અને તમારું જે નામ છે આધાર પ્રમાણે એ તમારે આની અંદર એન્ટર કરવાનું છે. એકવાર તમે તમારું આધાર કાર્ડ અને આધાર નંબરની ડિટેલ્સ આની અંદર નાખશો એવું જ એક પેજ છે એ ઓપન થઈ જશે. એ પેજની મદદથી તમારે તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું છે. એ પહેલાં તમારો જે આધાર નંબર નાખેલો હશે એના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે વેરીફાઈ કરવાનો છે, અહીંયા ઉપર પુટઅપ કરવાનો છે. અને ત્યારબાદ સબમિટ જે છે એ તમારે કરી દે. હવે જેવું તમે સબમિટ કરશો એવું તમારે આ ફોર્મ છે એ ઓપન થઈ જશે કે જેની અંદર તમારે તમારી પર્સનલ ડિટેલ્સ છે રાખવાની છે. ત્યારબાદ તમારા ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની છે. ત્યારબાદ તમારા ઘરની ડિટેલ નાખવાની છે, એડ્રેસ નાખવાનું છે. ત્યારબાદ તમે હોમ લોન લીધી છે એની ડિટેલ નાખવાની છે અને તમારા બેંકની ડિટેલ નાખવાની છે. તો ચલો જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર કેવી રીતે તમે કરી શકો છો. હવે આપણે વાત કરીએ તો પેન કાર્ડ નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ નાખવાનો છે, મોબાઈલ નંબર, ત્યારબાદ ઈમેલ આઈડી, ત્યારબાદ જેન્ડર શું છે એ, ત્યારબાદ તમે મેરિડ છો કે નહીં, ત્યારબાદ ફાધરનું નામ, ફાધરનો આધાર નંબર, મધરનું નામ, મધરનો આધાર નંબર, ત્યારબાદ તમારા એમ્પ્લોયમેન્ટનું સ્ટેટસ એટલે કે તમે સેલ્ફ એમ્પ્લોયડ છો, સેલેરીસ છો, રેગ્યુલર વેજીસ છો, લેબર છો, ત્યારબાદ તમારો ઓક્યુપેશન્સ એટલે કે અત્યારે તમે શું કરી રહ્યા છો, ત્યારબાદ તમારો ધર્મ શું છે, ત્યારબાદ તમારો વર્ગ એટલે કે તમે કઈ કેટેગરીની અંદર આવો છો, એ તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ શું છે એ લખવાનું છે. અને ત્યારબાદ તમે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગતના અથવા તો પીએમ વિશ્વકર્મા અંતર્ગતના કારીગર છો કે નહીં એ બધી ડિટેલ્સ છે અહીંયા નાખી અને તમારે સેવ અને કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ સેકન્ડની અંદર તમારા ફેમિલી મેમ્બર્સની જે ડિટેલ છે એ આની અંદર નાખી દેવાની છે અને એમની સાથેનો તમારો સંબંધ શું છે અહીંયાથી તમે એડ કરી અને તમારા ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ છે એ એડ કરી શકો છો. ત્યારબાદ હાઉસ હોલ્ડની જે ડિટેલ્સ છે એ આની અંદર નાખવાની છે કે તમારું કેટેગરી છે એ કઈ છે અને તમારી એન્યુઅલ ઇન્કમ કઈ છે. આ તમે જે આગળ ફિલઅપ કર્યું હશે ત્યાંથી ઓટોમેટિક એ વસ્તુ છે ફેચ થઈ જશે અને તમારે તમારી ઇન્કમનું જે સર્ટિફિકેટ છે એ અહીંયા ઉપર પીડીએફ ફાઇલની અંદર અપલોડ કરવાનું છે. અને તમે એ સિટીની અંદર કેટલા વર્ષથી રહો છો એ ડિટેલ્સ અહીંયા નાખવાની છે અને હાઉસની ઓનરશિપ એટલે કે ઘર તમારું પોતાનું છે, રેન્ટ ઉપર છે, એ ડિટેલ્સ અહીંયા ઉપર નાખી અને આગળ વધવાનું છે. એડ્રેસની અંદર અત્યારે તમે જે જગ્યાએ રહો છો એ ડિટેલ્સ અહીંયા નાખવાની છે. ત્યારબાદ તમારું પરમેનન્ટ એડ્રેસ શું છે એ ડિટેલ્સ અહીંયા ઉપર નાખવાનું છે. અને ત્યારબાદ આ પ્રોપર્ટીનું જે એડ્રેસ છે એની અંદર તમે અત્યારે જે જગ્યાએ ઘર લીધું છે એની માહિતી નાખી અને સેવ અને કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ મહત્વની જે વાત છે એ હોમ લોન ડિટેલ્સ છે એટલે કે તમે ઘર લેવા માટે હોમ લોન લીધી છે કે નહીં તો તમારે યસ અથવા તો નો છે એ ભરવાનું છે. હોમ લોન તમે લીધી છે તો કયા રાજ્યની અંદરથી તમે બિલોંગ્સ કરો છો. ત્યારબાદ તમે હોમ લોન લીધી હશે તો તમારું એક લોન અકાઉન્ટ નંબર હશે એ અકાઉન્ટ નંબર તમારે અહીંયા ઉપર નાખી દેવાની છે. કેટલી લોન તમે લીધી છે એ અમાઉન્ટ, ત્યારબાદ તમારી જે પ્રોપર્ટી છે એની વેલ્યુ શું છે. પ્રોપર્ટીની વેલ્યુની અંદર ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે અમારું મકાન છે એ 30 લાખનું આવ્યું છે પરંતુ દસ્તાવેજ જે છે એ 20 લાખનો છે. તો આની અંદર પ્રોપર્ટીની જે વેલ્યુ છે દસ્તાવેજ પ્રમાણે હોય છે એટલે કે દસ્તાવેજની વેલ્યુ અહીંયા ઉપર નાખવાની છે. ત્યારબાદ તમારી લોન સેન્શન છે એ કઈ દિવસે થઈ છે એ ડેટ અહીંયા ઉપર નાખવાની છે. લોન સેન્શન થયા પછી એવું નથી હોતું કે તરત તમને લોન મળી જાય. તમારી લોન સેન્શન આજે થાય ત્યારબાદ તમારું ડિસ્બર્સમેન્ટ છે એ 2 મહિના પછી પણ આવતું હોય છે. તો ડિસ્બર્સમેન્ટની જે તારીખ છે અહીંયા ઉપર નાખવાની છે અને સેવ અને કન્ટિન્યુ કરવાનું છે. અને ત્યારબાદ તમે કઈ બેંકની અંદરથી લોન લીધી છે એ પણ તમારે અહીંયાથી ડિટેલ્સ છે એ નાખી દેવાની છે. હવે બેંક ડિટેલની અંદર વાત કરીએ તો અહીંયા ઉપર તમારે જે બેંક અકાઉન્ટની અંદર તમારી સબસિડી લેવાની છે એ બેંકની વિગત છે તમારે અહીંયા ઉપર નાખી દેવાની છે. અકાઉન્ટ નંબર, ત્યારબાદ ફરીથી અકાઉન્ટ નંબર નાખવાનો છે, આઈએફએસસી કોડ નાખવાનો છે. આઈએફએસસી કોડ નાખશો એટલે તમારા બેંકની ડિટેલ્સ છે અહીંયા ઉપર આવી જશે. અહીંયાથી તમારા બેંકની ડિટેલ્સ છે આવી જશે અને તમે
કોઈ પણ રાજ્ય પ્રજ્યોતિત યોજનાના કોઈ લાભ લીધેલો છે કે નહીં એ તમારે અહીંયા ઉપર યસ કે નો ની અંદર ટિક કરી દેવાનું છે, કે જેમ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, આયુષ્માન ભારત યોજના, ઉજ્જવલા યોજના, આવી કોઈ યોજનાનો લાભ તમે લીધો છે કે નહીં, તો યસ અને નો નાખી અને અહીંયાથી તમારે એ યોજના છે એ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ આ ક્લિક કરી અને તમારે અહીંયા ઉપર ફાઇનલ સેવ કરી અને સબમિટ છે કરી દેવાનું છે. તો તમારી સબસિડી માટેનું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને ત્યારબાદ તમારે તમારી વિગત છે એ પણ ચેક કરી શકશો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો, એટલે વધારેમાં વધારે લોકો ફરી આ જે સબસિડી ચાલુ થઈ છે એનો લાભ લઈ શકે. અને કદાચ આ વિડીયો છે અત્યાર સુધી કોઈએ મૂકેલો નથી, આપણે આપણી ચેનલની અંદર ફર્સ્ટ આ વિડીયો છે મૂક્યો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફરી સબસિડી માટે તમે ફોર્મ છે કઈ રીતે ભરી શકો છો. તો આવી જ સૌથી પહેલાં નવી નવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.